તાજેતરમાં જ ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂ કાંડથી થયેલા મૃત્યુ, અગાઉના ગુજરાત લઠ્ઠાકાંડ, ગુજરાતમાંથી વારંવાર પકડાતા કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા રાજ્યમાં નશાખોરીના વધતા નેટવર્ક સામેની કાર્યવાહી અંગે રાજ્યના ગૃહમંત્રી તથા ઉચ્ચ વહીવટી પોલીસ અધિકારીઓની સીધી રાજકીય અને વહીવટી જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ અનુસૂચિત જાતિ જનજાતિના પડતર પ્રશ્નોને લઈને સ્વયં સૈનિક દળના માધ્યમથી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની રજૂઆત સાથે સ્વયં સૈનિક દળ દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્વયં સૈનિક દળના દ્વારા આજરોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી આપણા રાજ્યના માનનીય ગુજરાત રાજ્યપાલ શ્રી અને આપણા સીએમઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એમાં કેટલીક માંગણીઓ છે, જે માંગણીઓ નીચે મુજબ છે। નંબર 1 કે ભાઈ ગુજરાતભરમાં દારૂ બંધ છે, આમ છતાં ટાર્ગેટ બનાવેલા એસસી એસટી ઓબીસી તેમજ માઇનોરિટી જે સમાજ જે છે એનું આ બાબતે સમાજનું હિત થઈ રહ્યું છે, જોખમાઈ રહ્યું છે હિત, ઘણું બધું બરબાદી દેખાઈ રહી છે, તો એ બાબતે ધ્યાન આપવું। બીજી માંગણી એવી છે કે માત્ર ને માત્ર દારૂબંધીએ નાના પોલીસ કર્મચારી જે મિત્રો છે તે જ નહીં, પણ એના માટે પોતાની કાર્યમાં નિષ્ફળતા ધરાવનારા ઉચ્ચ પદાધિકારી અધિકારીઓ સાહેબ છે એની પર બી કડક કાર્યવાહી થવી જોઈએ। દારૂ પીનારા લોકો કરતા એમની તો કાર્યવાહી થાય જ છે, પણ ઉત્પાદન કરનારા જે લોકો પણ છે એની પર બી કડક પ્રતિબંધ હોવો જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। છેલ્લે દારૂબંધી બાબતે પોતાના આ વિષયના અનુસંધાનની અંદર નિષ્ફળ રહેલા એવા આપણા એમ કહેવાય કે ભાઈ ગૃહમંત્રીશ્રીએ પણ તાત્કાલિક ધોરણે આ બાબતની જવાબદારી નોંધી અને રાજીનામું આપવું જોઈએ, આ માંગણી છે।